નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નક્ષત્ર જોઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। પ્રી મોન્સૂન પ્રવૃત્તિ બાદ રાજ્યમાં સક્રિય થશે વરસાદી સિસ્ટમો। જૂનના બીજા અને ત્રીજા સપ્તાહમાં ચોમાસું ગતિ પકડે તેવી સંભાવના પણ છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળતા વચ્ચે ચોમાસાની રાહ જોતા લોકો માટે રાહતના સંકેતો મળી રહ્યા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે અને પ્રી મોન્સૂન પ્રવૃત્તિ પણ સક્રિય બનતા ચોમાસાની મજબૂત એન્ટ્રી સાથે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તો તાજેતરના દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાયા છે। આ પ્રવૃત્તિને ચોમાસાના પૂર્વના સંકેતો તરીકે જોવામાં આવી રહી છે। તો હવામાન વિભાગના મોડલ્સ અને સ્થાનિક હવામાન પરિબળો દર્શાવે છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત પવનોની અસર વધતા વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।